જોવા જાય ને તો કૃષ્ણ ક્યાંય નથી, અને આમ જોવા જાય ને તો કૃષ્ણ બધે જ છે. વીરભૂમિ વિરલ વરદાયક મહદ મનોહર સોરઠ છે, સંત સુહાવની મુનિ મન ભાવની. વાહ, મુદ મંગલકર સોરઠ છે. વાહ, મુદ મંગલ, મુદ મંગલકર. ભૂધર પ્રેમી તજે સબકો, ગર પ્રેમ તજે નહીં પ્રાણ બિકાય. વાહ વાહ વાહ. કવિ ભૂધર રૂપ નિહારી ભયે, ભય ભીત સુકિન્નર કામનવા. વાહ વાહ. ભીત સુકિન્નર કામનવા. કિન્નર અને કામદેવ પણ ભયભીત થઈ જાય એવું જ રૂપ છે. ક્યા બાત હે. આવી લોક સાહિત્યની વાતો, અને ભૂધરજી બાપાની જ્યારે વાત થતી હોય ને ત્યારે એક પદ કદાચ હું નહીં સંભળાવું ને, તમે સાંભળેલું જ હશે. ના ના, ભૂધરજી દાદા વાળું મેં સાંભળ્યું છે, એમ તો તમે ભૂલેથી નહીં ન કહેતા, કોઈએ નથી સાંભળ્યા. કારણ કે ઈ આમનો પ્રાણ રૂપી વાત. આપણે કમનસીબ હતા અને સદનસીબ બે વિશેષણ આપણને એટલા માટે લાગુ પડે છે કે અમારી ઉંમરના લોકોની કમનસીબી એ રહી કે દાદાનું સાહિત્ય પ્રગટ ન થયું વહેલું. કદાચ અમારે પાઠ આવ્યા હોત ભણતી વખતે. અને સદનસીબી છે કે જે અમે વાંચી શકીએ એમ છે, સાંભળી શકીએ એમ છે, ત્યાં દાદાનું સાહિત્ય પ્રગટ પણ થયું. એટલે બે વિશેષણ મને અમારી સાથે જોડવાનું મન થાય છે. એટલે આપ ભૂધરજી દાદાની પદ તો મને અત્યારે તો સંભળાવો જ, મોજે દરિયાના દર્શકોને પણ સંભળાવો, પણ તમે હમણાં તો ઉપક્રમ જ રાખો કે દાદાનું જ અમારે કરવું છે. શબ્દાલંકાર સવૈયો દાદાનો. વાહ. કૃષ્ણ કનૈયા અને રાધા માટે લખાયેલી વાત. વાહ. કે શરદ કી રેન પુનેમ ખીલી. વાહ. એની જે વાત છે ને એનો રૂપક મને બહુ ગમે છે. વાહ. શરદ પૂનમની રાત છે, બ્રિજરાજ ને બંસી મેં ગાન કિયો. વાહ. બ્રિજરાજ કહેતા ને સાક્ષાત ઈશ્વર, સાક્ષાત નારાયણ, સ્વયં નારાયણ જ્યારે પૃથ્વી ઉપર બાંસુરી વગાડે છે, એ વાત તો તમે ખાલી વિચારો. વાહ વાહ. આજે 5,500 વર્ષ પછી જ્યારે કોઈ કૃષ્ણની વાત આવે કે કોઈ પણ વ્યક્તિ વાંસળી વગાડતો હોય ને ત્યારે એમ થાય કે કૃષ્ણ જેવી વગાડે છે. વાહ વાહ. તો સાક્ષાત સ્વયં નારાયણ જ્યારે વાંસળી વગાડતા હશે ત્યારે વાતાવરણ કેવું હશે. વાહ. 2 મિનિટ આપણે વિચારીએ કે કલ્પના કરીએ કે શરદ પૂનમની રાત છે, ત્યારે લાઇટ્સ તો હતી ને, ખાલી ચંદ્રનો પ્રકાશ પડે છે વનમાં. અર્ધરાતે કૃષ્ણ ભગવાન સ્વયં પોતાની વાંકડિયા વાળ અને પગની આંટી ચડાવીને ધીરે ધીરે મધુર મધુર વાંસળી વગાડે છે. એવું વર્ણન બધે લખેલું છે કે જ્યારે શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે નદીઓના નીર થંભી જતા, પવન થોભી જતા સાંભળવા માટે, પંખીઓ કલરવ કરવાનું બંધ કરી દેતા કે મારો કૃષ્ણ કનૈયો વાંસળી વગાડે છે. શરદ કી રેન પુનેમ ખીલી, બ્રિજરાજ ને બંસી મેં ગાન કિયો, સુન કે વૃષભાન. વૃષભાન કહેતા રાધાજી, વૃષભાનુની દીકરી. સુન કે અડધી રાતે કાનુડો વાંસળી વગાડે છે, રાધાજી પોતાના ઘરમાં સૂતા છે અને એને વાંસળીના સૂર સંભળાય છે. કે સુન કે વૃષભાન સુતા બિરહાકુલ. વ્રજકુળ આખું સૂતું છે, પણ રાધિકાજી જાગી જાય છે. નીંદ તજીવન પંથ ગ્રહ્યો, પોતાની નીંદ ત્યજી અને જંગલમાં વનમાં ચાલ્યા જાય છે. કાંઈ પણ જોયા જાણ્યા વગર કે કેટલા વાગ્યા છે શું કાંઈ નહીં, મને ખાલી મારો કાનુડો વાંસળી વગાડે છે, મારો નટવર, મારો મોહન વાંસળી વગાડતો હોય ને હું અહીંયા ઘરે સૂતી રહું. અદ્ભુત. ઈ રાધિકાજી વાંસળીના મેપ તો હતા ને, ગૂગલ મેપ, વાંસળીના સૂર સંભળાય છે ઈ દિશામાં જાય છે. કે પોતાના કાન ખુલ્લા રાખી અને વાંસળીના સૂરની દિશામાં ધીમે 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 એના નેપુરનો અવાજ ખાલી આવે છે કે એ છમ 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 કરતી ઝાંઝરીઓનો ખાલી અવાજ છે, બાકી પવન પણ થોભી ગયા છે, કારણ કે મારો કૃષ્ણ વાંસળી વગાડે છે. ઈ જે એમને સ્વયંપણું છે ને કે મારો કૃષ્ણ. કૃષ્ણ તો બધાયના છે, પણ બધાયને પોતિકા લાગે. મને એક જગ્યાએ પૂછ્યું હતું કે કૃષ્ણ, મેં તો આમ જોવા જાય ને તો કૃષ્ણ ક્યાંય નથી, અને આમ જોવા જાય ને તો કૃષ્ણ બધે જ છે. કૃષ્ણ દરેકને પોતિકા લાગે એવા દેવ છે. તમે જુઓ કે કોઈ એને બાળક સ્વરૂપે જોવે છે, કોઈ એને મિત્ર તરીકે જોવે છે, કોઈ સખા, કોઈ એને ભાઈ તરીકે જોવે છે, અને કોઈ એક શ્રદ્ધાના પ્રતીક તરીકે જોવે છે. કૃષ્ણ સાથે જ્યારે તમારે વાત કરવાની હોય ને ત્યારે તમને આમ એમ ના થાય કે આપણે વિચારીને વાત કરવી પડશે.
એની સામે તો જે કહેવું હોય ને આપણે દિલ ખોલીને કહી શકીએ એવા ઈશ્વર છે કૃષ્ણ. તો મારો મોહન જ્યારે વાંસળી વગાડતો હોય તો પછી બીજું ગોપીઓ ઉઠી ઉઠીને વહી જતી હોય, આ તો સાક્ષાત રાધાજી અને એના છમ 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 પાયલથી ચાલ્યા જાય છે. બહુ સુંદર. કે સુન કે વૃષભાન સુતાબિર હાકુલ નીંદ તજીવન પંથ ગ્રહ્યો જમુના જલ મુખ નિહાર ગઈ. રસ્તામાં અડધે પહોંચે છે ને એને યાદ આવે છે કે હું તો જાગીને સીધી આવી, હું કેવી લાગુ છું. એક સ્ત્રી સહજ ભાવ છે કે મારો કૃષ્ણ મને બોલાવે છે વાંસળી વગાડીને. હું તો સૂઈને આવી, ઓઢણું પોતાનું સરખું કર્યું, પોતાના વાળ જરાક સરખા કર્યા કે મુખ કેવું હશે મારું, ને કાંઈ યાદ ન આવ્યું. બાજુમાં જમુનાજી હતા, નીર થંભેલા હતા, ચંદ્રનો પ્રકાશ છે, ચંદ્રના પ્રકાશમાં રાધાજી જમુનાજીમાં પોતાનું મુખ જોવે છે. વાહ, જમુના જલ મુખ નિહાર ગઈ, મુખ બિંબ શશી બિંબ એક ભયો. વાહ, રાધાજીનું રૂપ કેવું છે કે ચાંદ જોવો કે રાધાજી જોવો બે સરખા લાગે છે. કે જ્યાં ચાંદનો પડછાયો પડે છે ત્યાં જ રાધાજીનું મુખ ચાંદમાં ચાંદ જેવું દેખાણું. કે મુખ બિંબ શશી બિંબ એક ભયો. અને પ્રાણ કવિતાનો કે તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો. ચાંદ ઉદાસ ભયો, તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में ચાંદ समाय गयो. જબ ચાંદ में ચાંદ સમાય ગયો, ચાંદ ઉદાસ ભયો, ચાંદ ઉદાસ થઈ ગયો કે રાધાજી મારા કરતા વધારે ચંદ્ર ઉદાસ થઈ ગયા કે મારાથી વધારે રૂપાળા તમે રાધિકાજી લાગે છે. આ ભૂધરજીની વાતો કે આજે પણ જ્યારે સાંભળીએ ને ત્યારે કૃષ્ણમય આખું વાતાવરણ, થોડીક વાર તમે સાંભળો ને તો આપણે એમ થાય કે આપણે જાણે વૃંદાવનમાં જ બેઠા છીએ, કે એનું વાતાવરણ આખું એવું કરીને ઊભા રહે. સોરઠની વાત કરવી છે, પછી પાછી એક એમને પ્રેમની વાત કરી છે, એ મારે કહેવી છે. રાણા કંડોળાના ભૂધરજી બાપા, પોરબંદરનું નાનકડું એવું ગામ. કારણ કે સાહિત્યકારો, કલાકારો ને કોઈ સીમાડા નથી નડતા, એવું ક્યારેય નથી. એમના દીકરા ત્યાં જ રહે છે. હા, એમને દીકરા, એમની દીકરી, 3 દીકરીઓ હતી, એમના દીકરીના દીકરાને વારસ છે એમના હજુ. હા, એટલે રાણા કંડોરણામાંથી એને સૌરાષ્ટ્રનું વર્ણન કરેલું છે. આપણું સૌરાષ્ટ્ર કેવું છે, મને એના એક એક શબ્દો બહુ ગમે છે કે જે શબ્દો એમને પ્રયોગ. વીરભૂમિ વીરલવરદાયક, મહદ મનોહર સોરઠ છે. વીરભૂમિ વીરલવરદાયક મહદ મનોહર સોરઠ છે. સંત સુહાવની મુનિમન ભાવની. વાહ, સંતને સુહાને એવી, મુનિઓને ભાવે એવી, કે જ્યાં એને ભાવ આવે છે. સંત સુહાવની મુનિમન ભાવની મુદ મંગલકર સોરઠ છે. વાહ, મુદ મંગલકર. કૃષ્ણ ચરણ રજ વિભૂષિત વસુધા. વાહ વાહ વાહ, કૃષ્ણ ચરણ રજ વિભૂષિત વસુધા, કે જેની વસુધા કૃષ્ણ ચરણ રજ થી પાવન થઈ છે. કૃષ્ણ ચરણ રજ વિભૂષિત વસુધા ધર્મ ધુરંધર સોરઠ છે. વાહ, બહુ સુંદર શબ્દ પ્રયોગ એવો. ધર્મમાં ધુરંધર કીધી, શ્રી કૃષ્ણ ચરણ રજ વિભૂષિત વસુધા. બહુ સરસ, બહુ સરસ. એને જોયું કે વસુધા કૃષ્ણ ચરણ રસથી પાવન થયેલી છે ને, એટલે ધર્મ ધુરંધર છે. વાહ વાહ, બહુ સરસ શબ્દ પ્રયોગ. યુગ 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 પુરુષ અવતારણ. વાહ, સોરઠ કેવી છે કે યુગ 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 પુરુષ અવતારણ મુખ્ય મહોદર સોરઠ છે. કે યુગે યુગે મહાપુરુષ આપે ને ઈ ઉદરવાળી જનેતા અમારી સોરઠ છે. અદ્ભુત. ભક્ત સુદામા નરસિંહ કવિની. વાહ, ભક્ત સુદામા નરસિંહ કવિની પિયુષ પયોધર સોરઠ છે. વાહ, પિયુષ પયોધર સુર. દેવ દયાનંદ યોગેશ્વરની. વાહ, દયાનંદજીને એમણે યાદ કરી લીધા. વાહ, બહુ સરસ. કે દેવ દયાનંદ બહુ ઓછી જગ્યાએ તમને આમનો ઉલ્લેખ થતા જોવા મળે. આપણા દયાનંદજી ઓછામાં ઓછા ટંકારાના જ, આપણા સાવ તળના માણસ જે કહી શકીએ. દેવ દયાનંદ યોગેશ્વરની વેદ વિશારદ સોરઠ છે. વેદ વિશારદ, કે વેદના જેણે પાયા અમુક સમય પછી જ્યારે વેદ ભૂલાઈ ગયા હતા ને જ્યારે ફરીથી એમણે યાદ કરાવ્યા. મેં ગુજરાતીનો જે ઉલ્લેખ કર્યો ને એ દયાનંદજીની સંસ્થાએ જ કર્યો. હા,
ગુજરાતી ભાષાંતર વેદોનું આપણે ત્યાં રોજડ આશ્રમ છે, હા એ આપણે વાત દયાનંદજીના સંસ્થામાંથી જ થયો. સોરઠ છે. બાકી વેદનું જ્યારે આપણે વાંચીએ ત્યારે વેદ તો એવી વસ્તુ હતું કે લખાણી જ નહોતી. વારું. બ્રહ્માજીએ બોલ્યું જેટલું યાદ રહ્યું લખ્યું તો ત્યારના માણસોની યાદશક્તિ એવી હતી વાહ કે સાંભળવાનું, તમે મને કીધું મેં તમારાથી સાંભળ્યું, હું બીજાને આપું, આ વેદ. શ્રાવ્ય પકારણા હતો. અને પછી ઘણા સમય પછી વેદવ્યાસજીને એમ થયું કે આનું ક્યાંક સંકલન હોવું જોઈએ ને પછી વેદો કાગળમાં લખાણા. વાહ. ત્યાં સુધી તો ખાલી શ્રાવ્યથી જ વેદોનું બોલાતું ને અપાતું ને બોલાતું, અપાતું ને બોલાતું એ રીતે. એટલે એના પછી લખે ગાંધીને સૃજનારી દુલારી. વાહ. જેણે ગાંધીને સર્જ્યો એવી દુલારી, કેવો મીઠો શબ્દ આપ્યો છે કે ગાંધીને સૃજનારી દુલારી અમિત યશોધર સોરઠ છે. વાહ વાહ, બહુ સારા કે શબ્દો. જેનાથી સોરઠને યશ મળ્યો. નર સાવજ વન સાવજ ધાત્રી. વાહ નર સાવજ વન સાવજ ધાત્રી બંકી બહાદુર સોરઠ છે. વાહ. ને કવિ કોવિદ ચારણ મન વાંછિત કલ્પતરુવર સોરઠ છે. જય હો. નાટ્ય શાસ્ત્ર રસશાસ્ત્ર અલંકૃત. વાહ. નાટ્ય શાસ્ત્ર રસશાસ્ત્ર બધા શાસ્ત્રો આમાં આવી જાય કે નાટ્ય શાસ્ત્ર રસશાસ્ત્ર અલંકૃત કાવ્ય કલાધર સોરઠ છે. વાહ. શાસ્ત્ર પુરાણ ગીતા ગુણ ગ્રાહક. વાહ. ગીતાના જેણે ગુણ અનુસર્યા છે. એટલે મને કહેતા એટલે આનંદ થાય કે મારી જનરેશન આજે કે જ્યારે ગીતાજી ભલે કોઈ પણ રીતે જ્યારે માણસો અત્યારે સ્વીકારતા થયા છે કે મેં 15 17 વર્ષના છોકરાઓને જોયા છે કે જ્યારે એ કોઈ મૂંઝવણમાં મુકાય છે ને ત્યારે ગીતાજી ખોલીને બેસે છે. વાહ, બહુ સુંદર વાત, બહુ સુંદર વાત. તો અહીંયા સુધી ભલે ટ્રાન્સલેશન વાંચે છે પણ વાંચે છે ને, મારા માટે એ મહત્વનું છે. બહુ સરસ. કે અમુક લોકો એવું કીધું કે યુએસએમાં અને કેનેડામાં MBA કોર્સમાં ગીતાજીને મૂક્યા. વાહ. પછી લોકો વાંચતા થયા, પણ મેં કીધું પછી એ વાંચતા થયા ને. બહુ સરસ. પછી કે પહેલા પણ બન્યું વાંચતા થયા ને, મારા માટે ઈ મહત્વનું માધ્યમ કોઈ પણ હોય કે ઉધ્વ મૂલ અધ શાખા ભલે ને સમજાય નહીં પણ એ કોશિશ તો કરે છે. અને ગીતાજી જેને સમજીને બેઠા છે એ ક્યાં પૂરેપૂરું અનુસરી શક્યા છે. વાહ. કે શાસ્ત્ર પુરાણ ગીતા ગુણ ગ્રાહક આર્ય ઉજાગર સોરઠ છે. વાહ. સત્ય ક્ષમા જગ શાંતિ ઉપાસક. સત્ય ક્ષમા જગ શાંતિ ઉપાસક જગ જ્યોતિર્ધર સોરઠ છે. વાહ. ગુરુ દત્તાત્રી પરંતપ સાધક. વાહ. અટલ છત્રધર સોરઠ છે ને ધર્મ કર્મ આ ચાર વિચારે વિમલ વિદ્યાધર સોરઠ છે. વાહ. વીર મહારણ ધીર વિરોજિત છત્રી પટાધર સોરઠ છે. અપરાજિત અભયરણ ક્ષેત્રે વિશ્વ વિજયકર સોરઠ છે. વાહ. ચારુ સરિત તરંગ અવિચ્છિન્ન. વાહ. નિર્મલ જલભર સોરઠ છે ને હરિયાળી રઢિયાળી રસાળી. હરિયાળી રઢિયાળી રસાળી પુનિત પ્રભાકર સોરઠ છે. વાહ. સિંધુ મેખલા યેષ્ટિત વિપુલિત. સિંધુ જેની મેખલા છે. વાહ. સિંધુ મેખલા યેષ્ટિત વિપુલિત વન ઉપવન ભર સોરઠ છે. જય હો. ને ભૂધર ભક્ત વિરક્ત તપોવન. વાહ. ભૂધર ભક્ત વિરક્ત તપોવન. ભૂધર ભક્ત વિરક્ત તપોવન ભારત ભયહર સોરઠ છે. વાહ. ભારત ભારત ભયહર સોરઠ છે. વાહ વાહ. ભારતમાં એક જ સોરઠ આવ્યું છે કે બધાનો ભય હરી શકે એવી છે. વાહ વાહ, બહુ સુંદર. આ લખી શકે એ ભૂદરજી બાપા એક એક ઋતુના વર્ણનો લખેલા છે. બહુ સુંદર. 6 ઋતુના એને અલગ અલગ છંદમાં. હું મોજે દરિયાના માધ્યમથી એવી એક કરબદ્ધ પ્રાર્થના કરીશ કલાકારો જે ગાય છે એમને કે એક એક છંદ ગાઈ શકીએ એવા છે. હું ગાતી નથી, હું મૂળ રંગભૂમિ કરતી પહેલાં, સિરિયલ કરેલી, મૂવી કરેલા અને પછી મારે આખું હાસ્ય ક્ષેત્રમાં ગઈ. કારણ કે પપ્પાની ઈચ્છા એવી હતી કે એક આ વારસાઈ જળવાવું જોઈએ. અભિનય ક્ષેત્રમાં તો ઘણા બધા છે, જરૂર આને છે એટલે ત્યાં ન ગઈ. પણ
કંઠ નથી મારે, ગાઈ નથી શકતી, પણ જે લોકો ગાઈ શકે છે એને કર બધું પ્રાર્થના કે બને ને તો ષટ ઋતુનું વર્ણન બહુ સરસ છે. એમાં આપણા મોજે દરિયામાં હું સારા કલાકારને વિનંતી કરીને ગવડાવું. અરે એટલું સરસ કે એ સમયના ઈક્ષુનું વર્ણન આવી જાય, મહુડાનું વર્ણન આવી જાય, એક એક કે ગ્રીષ્મ ઋતુ છે તો દ્રાક્ષનું વર્ણન આવી જાય. તો ઋતુએ ઋતુના વર્ણન એમાં છે. તો એ એક મને કે એ લોકો સુધી પહોંચે. જરૂર જરૂર. હું તો કંઈ ગાતી નથી. પ્રેમના પ્રભાવની વાત ભૂદરજીએ લખેલી છે. એ પ્રભાવ મને એટલા માટે ગમે છે કે 3 વસ્તુ છે પણ ત્રણેયનો રસ અલગ છે. વાહ. કે એમણે એક જ જગ્યાએ 3 જગ્યાને આમ અલગ અલગ ફાંટામાં આપી છે. વાહ. પેલા એમ કે પ્રેમ કે કારણ રાજ તજે શિર તાજ તજે સુખ સાંજ ગવાય. વાહ. પ્રેમ કેવો હોય? બધું ગુમાવે ગવાય. તમે મીરાનો પ્રેમ જોઈ લ્યો, એને બધું જ ત્યજી દીધું ને કે મારા માટે ખાલી મારો ગિરધર. તમે નરસિંહ મહેતાનો પ્રેમ જોઈ લ્યો. હું એને ભક્તિ ને હું એને પ્રેમ કહું છું. બિલકુલ. કે કોઈ પણ માણસ પ્રત્યેનો અઢળક પ્રેમ એ ભક્તિ જ કહેવાય. એટલે એ નરસિંહ મહેતાનો પ્રેમ જોઈ લો, કૃષ્ણ પ્રત્યેનો એક સુંદર પ્રકાર છે ને પ્રેમ લક્ષણા. પ્રેમ લક્ષણા એ જ ભક્તિ થઈ. એટલે પ્રેમ કે કારણ રાજ તજે શિર તાજ તજે સુખ સાંજ ગવાય. પ્રેમ કે કારણ માત તજે અરુ તાત તજે મન ના પછતાય. વાહ. પ્રેમને કારણે તમે માતાને છોડી દો, પિતાને છોડી દો, તમને એક જ છે કે તમે ઈશ્વર સુધી પહોંચો છો ને, મન નથી પછતાતું. પ્રેમ કે કારણ ગામ તજે ધન ધામ તજે પ્રભુ નામ ભૂલાય. વાહ. એક ભક્તિમાં જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી કે એક સમયગાળો એવો આવે છે કે જ્યારે તમે ઈશ્વરમાં લીન થઈ જાઓ છો. વાહ. ત્યારે તમને ઈશ્વરનું નામ કે કાંઈ જ નહીં, ખાલી તમે એમાં ઓતપ્રોત જ્યારે થઈ જાઓ ને, આંખો બંધ કરી, ઈ ભાવ કે પ્રેમ કે કારણ ગામ તજે ધન ધામ તજે પ્રભુ નામ ભૂલાય. ભૂધર પ્રેમી તજે સબકો, ભૂધર પ્રેમી તજે સબકો, ગર પ્રેમ તજે નહીં પ્રાણ બિકાય. વાહ વાહ વાહ. પ્રેમ તજે નહીં પ્રાણ બિકાય. આ વાત. વાહ. આ બધી કુંવારી વસ્તુઓ છે કે લોકો સુધી પહોંચી નથી. ખૂબ બળકટ છે. બહુ સરસ. એમ કે મારી સટીક મારી જનરેશન સુધી આમ કે ને હાર્ટ ટુ હાર્ટ પહોંચે એવી વાત, અને સાદી સાદી ભાષામાં કે તમે સમજી શકો, સાંપ્રત સમયને લાગુ પડે એવી, અને પાછા તમે સમજી શકો. એ વખતે લખી છે, આપણને એમ થાય કે આજે કોઈક આપણને આપે છે એવી વાત, અને આજ માટે લખી છે. હા. અત્યારે એમ લાગે છે કે અત્યારે જ લખાણી છે, એમ કે આ લક્ષણો અત્યારે જોવા મળે છે. આગળ બીજી વાત આ પછીની નેક્સ્ટ લખે કે એ અલગ જ રૂપ આપ્યું છે એણે. એક વાત પતી ગઈ, પછી એણે નવી વાત અલગ ફાંટામાં આપી. સ્ત્રીનું સુંદરતાનું વર્ણન. વાહ. કે રૂમ ઝુમ ચલી શિનગાર સજી. વાહ. રૂમ ઝુમ ચલી શિનગાર સજી બાજે પાઉં મેં નેપુર ઝાંઝરવા. પગમાં ઝાંઝરા બાંધીને ચાલે છે. કેવી રીતે? રૂમ ઝુમ ચલી શિનગાર સજી બાજે પાઉં મેં નેપુર ઝાંઝરવા, કરે ઘૂંઘટ સે તિરછી નજરા. આપણે છે ને કે એક વર્ણન એમ કે તિરછી નજર એટલે કેવી નજર કે હરણ દોડીને જાતું હોય, હરણી, અને પાછળ હાવજ પડ્યો હોય, એટલે દોડીને જ્યારે હરણી જાતી હોય ને ત્યારે નાનકડું એવું ઝરણું આવે, એ આમ ટપવા જાય ને, એ પહેલાં એ ત્રાસી નજર કરી અને સિંહ સામું જોવે કેટલો આઘો છે. વાહ. ઈ જે નજર છે ને, વાહ વાહ વાહ, બહુ સુંદર. ઈ તિરછી નજર. વાહ વાહ. કે કરે ઘૂંઘટ સે તિરછી નજરા. વાહ. ભૂદરજીનું રૂપક શું છે કે કરે ઘૂંઘટ સે તિરછી નજરા જ્યો ખેલત બીજલી બાદરવા. વાહ વાહ વાહ. કે વાદળમાં જેમ વીજળી ખેલે છે ને એવી તિરછી નજર કરે છે. કોણ? આજે શિંગાર કરીને જાય છે ને એ સ્ત્રી. કે કરે ઘૂંઘટ સે તિરછી નજરા જ્યું ખેલત બીજલી બાદરવા, મંદ મંદ હસે ચિત્ત ચોર છબી. વાહ. કે ચિત્તને મોહી લે ને એવી છબી છે. મંદ મંદ હસે ચિત્ત ચોર છબી, અંગ અંગ વિકાસિત જોબનવા. વાહ. કવિ ભૂધર પ્રાણ છે ને, એની જે છેલ્લી કવિમાં એટલો બધો પ્રાણ હોય ને કે કવિ ભૂધર રૂપ નિહારી ભયે.
કવિ ભૂધર રૂપ નિહારી ભયે ભય ભીત સુકિન્નર કામનવા. ભીત સુકિન્નર કામનવા. કિન્નર અને કામદેવ પણ ભયભીત થઈ જાય એવું જ રૂપ છે. ક્યા બાત હે, આ રૂપક, ક્યા બાત હે. અને આખું રૂપનું વર્ણન પ્રેમ, અને હવે પછી સીધું વિરાગ લઈ આવે. વાહ. પણ એમાંય જે મજા આવે કે શિનગાર તજી પહેની કફની. વાહ. બિલકુલ ઉત્તરથી દક્ષિણમાં ગયા. ઉત્તરથી દક્ષિણમાં. મારા મતે મને એવું લાગે છે, આમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ હું એવું માનું છું કે કદાચ મીરા માટે આ લખાયેલું હશે. મને મારા જે જ્ઞાન પ્રમાણેથી કહું છું, એમાં એમણે પોતે કોના માટે લખ્યું છે ઉલ્લેખ નથી, પણ મને જે લાગે છે કે શિનગાર તજી પહેની કફની. વાહ. બની જોગન અંગ ભભૂત ભરી. વાહ. પિયુ કારણ વો બન બાસી ભઈ. વાહ. પિયુ કારણ વો બન બાસી ભઈ. જય હો. બિરહી તિરિયા તન આગઝરી. વાહ. તિરિયા એટલે સ્ત્રી, આમાં એને ખાલી સ્ત્રી એવું લખ્યું છે કે બિરહી તિરિયા તન આગઝરી. ગામ ગામ ફીરી જગ ઢૂંઢ લિયો. વાહ. ગામ ગામ ફીરી જગ ઢૂંઢ લિયો, વહાં શ્યામ કી सूरत नाही मिली. जय हो, जय हो. गाँव गाँव फिरी जग ढूंढ लियो, वहाँ श्याम की सूरत नाही मिली. कवि भूधर वेश विराग धर्यो. वाह. कवि भूधर वेश विराग धर्यो, अनुराग भर्यो उर प्रीत छली. वाह. अनुराग भर्यो उर प्रीत छली. આપનું અનુસંધાન બિલકુલ બરાબર છે. એમણે મીરાબાઈ માટે જ એટલે મને તો એવું લાગે છે પણ એવું ફીલ થાય છે કે આ ત્રણેય પદ કદાચ એના માટે જ લખાયા હોવા જોઈએ. આમાં મને વાંચવામાં ક્યાંય આવ્યું નથી, પણ મારી જે થોડી ઘણી મતિ છે એના પ્રમાણે હું કહી શકું કે આવી સરસ મજાની વાતો અને સાંભળવામાં આપણે આમ થાય કે રસપાન કરતા જ જઈએ કે એમ જરાય એવું ના થાય કે આવું ના હોવું જોઈએ. એવી સરસ વાતો ગાંધી દર્શનીમાંથી 1200 દુહાઓ તમે ખાલી કોઈ વિચાર પણ કરી શકે કે ખાલી ગાંધીજી ઉપર લખાયેલા છે એમ એવું આપણે વિચારીએ. કોઈ ના વિચારે તો એમને ના વિચાર મુબારક, પણ આપણને આપણો વિચાર મુબારક. આપણે માત્ર ગાંધીજી માટેનો એક એપિસોડ કરીએ. પાક્કું. ભૂધરજી દાદાની નજરે ગાંધીજી બહુ સરસ એમણે વાતો લખી. વિચારીએ કઈક. હા, અને એમાં ગાંધી બાવનીનો બેજ બનાવી અને આપ એમાં વિહાર કરો. અરે અહો ભાગ્ય મારા. રેણંકી છંદ એટલે મારી જનરેશનને મારી ભાષામાં સમજાવું તો ટંગ ટ્વિસ્ટર. વાહ. કે જ્યારે રેણંકી છંદ બોલો ને એટલે તમારી જીભ સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ કરી દે છે. તો હલબલ હોત હિમાચલ અચલ ધરાતલ અડક ડગે, તો અતલ વિતલતલ સુતલ મહાતલ, ધૂમ રસાતમ ધૂમ્ર ધગે. દિગપાલ વ્યાલ કચ્છ ઢાલ કાલ વિકરાલ ચકિત હુઈ ચકર ચડે. તો ખદર ચદર અધ કમર લપટ કર, ચતુર વણિકવર સમર ચડે. ટાકા લઈ તુણી લ્યો પડદા પાપણના, અખંડ અખિયામાં રહે સપના સાજણના. અખંડ અખિયામાં રહે સપના સાજણ. ખુલવી જ ન જોઈએ.